ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 5 માહિતીનું નિયમન. અગાઉના વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતી કઈ રીતે તૈયાર કરવી તેની સમજ મેળવી ગયા. તો તેને આધારે આપણને પાઠ્યપુસ્તકમાં સ્વપ્રયત્ન કરો માટે જે ઉદાહરણ આપ્યું છે તેની સમજ હવે આપણે મેળવીએ. તો પ્રયત્ન કરવામાં આપ્યું છે પહેલું કે નીચે આપેલા આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એક કારખાનામાં 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપ્યું છે. જુઓ, આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક દર્શાવ્યું છે, જેમાં વર્ગ અંતરાલ આપેલો છે 100 થી 125, 125 થી 150, 150 થી 175, આ રીતે 300 થી 325 સુધી આપ્યું છે. અને બાજુમાં આવૃત્તિ એટલે કે કામદારની સંખ્યા દર્શાવી છે. હવે આપણો પહેલો સવાલ છે, અહીં વર્ગ લંબાઈ કેટલી છે? તો કોઈ પણ એક વર્ગ આપણે પસંદ કરી લઈશું. ધારો કે 175 થી 100 પસંદ કરી લઈ, 175 થી 200 પસંદ કરી લઈએ, બરાબર. હવે એની વર્ગ લંબાઈ શોધવી છે. તો વર્ગ લંબાઈ માટે શું કરીશું આપણે? તો કે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા શું કરીશું? બાદ કરીશું. તો લખાશે ઉધ્વ સીમા ઓછા અધઃ સીમા બરાબર 200 ઓછા 175. 200માંથી 175 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 25. એટલે અહીં વર્ગ લંબાઈ આપણને કેટલી આપવામાં આવી છે? 25. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? તો આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે સૌથી વધુ આવૃત્તિ છે 140 છે, અને તે કયા વર્ગની છે? તો કે 200 થી 225. એટલે આપણે અહીં જવાબ લખીશું 200 થી 225. ત્રીજો સવાલ આપ્યો છે, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તો આપણે કોષ્ટકને આધારે જોઈ શકીએ છે કે સૌથી ઓછી આવૃત્તિ 20 છે, અને તે કયા વર્ગમાં આવે છે? તો કે 300 થી 325. એટલે આપણો જવાબ આવશે 300 થી 325. વર્ગ અંતરાલ 250 થી 275ની ઉધ્વ સીમા શું છે? તો ઉધ્વ સીમા પૂછી એટલે જે તે વર્ગની મોટી સંખ્યા. તો જે તે વર્ગની મોટી સંખ્યા અહીં કઈ છે? 275. એટલે આપણને ઉધ્વ સીમા મળશે 275. હવે પૂછ્યો આગલો સવાલ કે કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સમાન આવૃત્તિઓ 55 છે, બરાબર. તો એના વર્ગ કયા કયા છે? તો 150 થી 175, અને બીજો વર્ગ છે 225 થી 250. એટલે આપણો જવાબ આવશે 150 થી 175, અને બીજો જવાબ લખાશે 225 થી 250. તો આ રીતે આપણે ઉપરોક્ત વર્ગીકૃત માહિતી પરથી સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. તો એના માટે એક બીજા ઉદાહરણની સમજ મેળવીએ. એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં દર્શાવતી નીચેની માહિતી માટે એવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો કે જેના વર્ગો 30 થી 35, 35 થી 40 અને એ રીતે આગળ હોય, બરાબર. અહીં આપણને માહિતી આપી છે, એમાં સંખ્યા લખી છે 40, 38, 33, 48, 60, 53, 31. આ રીતે આપણે આગળ માહિતી જોતા જઈએ તો 39 સુધીની આપી છે, બરાબર. હવે આપણે સૌથી નાનામાં નાના પ્રાપ્તાંકની વાત કરીએ તો તે 31 છે, અને સૌથી મોટા પ્રાપ્તાંકની વાત કરીએ તો તે 65 છે. તો હવે આપણે એને આધારે વર્ગો તૈયાર કરીશું. તો પહેલો વર્ગ છે 30 થી 35, 35 થી 40. ચાલો, તો હવે આગળ શું આવશે? તો કે 40 થી 45. પછી શું લખાશે? 45 થી 50. ત્યાર પછી 50 થી 55. ત્યાર પછી 55 થી 60. ત્યાર પછી 60 થી 65. અને ત્યાર પછી છેલ્લો વર્ગ આવશે 65 થી 70. ચાલો, હવે આવૃત્તિ વિતરણ દર્શાવીએ. તો પહેલી 40 છે, તો 40 એટલે 40 થી 45ના ખાનામાં આવશે, 35 થી 40માં નહીં આવશે, બરાબર. આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે આપણે ઉપલા વર્ગને પ્રાધાન્ય આપીશું. ત્યાર પછી 38 છે, 38 એટલે 35 થી 40માં આવશે, 33 તો 30 થી 35, 48 છે એ 45 થી 50માં આવશે, 60 છે એ 60 થી 65માં. ત્યાર પછી 53 તો 53 છે 50 થી 55, 31 છે એ 30 થી 35માં આવશે. ત્યાર પછી 46 છે તો 46 જે આવશે તે 45 થી 50ના ખાનામાં. ત્યાર પછી 34 તો 34 છે એ
30થી 35ના ખાનામાં આવશે. 36 તો 35થી 40ના ખાનામાં. 49 જે છે તે આપણે દર્શાવીશું 45થી 50ના ખાનામાં. 41 છે એ 40થી 45ના ખાનામાં. 55 છે તો એ મોટા વર્ગમાં દર્શાવીશું એટલે 55થી 60માં આવશે. ત્યાર પછી 49 છે તો તે આવશે 45થી 50માં. ત્યાર પછી 65 તો એ આવશે 65થી 70માં. ત્યાર પછી 42 છે તો 42 જે છે તે 40થી 45માં આવશે. 44 એ પણ 40થી હવે 47 તો 47 જે છે તે 45થી 50ના વર્ગમાં આવશે એટલે 5મી આવૃત્તિ છે એટલે આપણે આડા આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવીશું. ત્યાર પછી 38 છે એ 35થી 40 અને 39 છે તે પણ 35થી 40માં. ચાલો હવે અહીં આવૃત્તિ ચિહ્નો ગણીને આવૃત્તિ લખીશું. તો અહીં 3, અહીં જોઈએ તો 4, અહીં જોઈએ તો 4, અહીં 5, અહીં 1, અહીં પણ 1 આવશે, અહીં પણ 1 આવશે અને અહીં પણ 1 આવશે. હવે છેલ્લે કુલ, તો કુલ ગણતરી કરી લેવી. તો કુલ ગણતરી કેટલી થાય છે? તો 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 17, 18, 19 અને 20 એટલે છેલ્લે કુલના ખાનામાં કેટલી આવશે? 20 આવૃત્તિ. તો આ રીતે આપણે વર્ગીકૃત માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે તૈયાર કરવામાં આવતા આવૃત્તિ વિતરણ કોષ્ટકને જ્યારે લંબ આલેખ સ્વરૂપે રજૂઆત કરવામાં આવે તો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમના સ્તંભો વચ્ચે કોઈપણ પ્રકારની જગ્યા હોતી નથી. તો આ પ્રકારનો જે આલેખ છે તેને સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તંભ આલેખને હિસ્ટોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં એક્સ અક્ષ પર જે તે વર્ગની વર્ગ લંબાઈ અનુસાર વર્ગો દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ પર જે તે વર્ગની આવૃત્તિઓ દર્શાવવામાં આવે છે અને આ રીતે તેમની ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે જેને આપણે ઓળખીએ છીએ સ્તંભ આલેખ તરીકે. તો આ સ્તંભ આલેખ જે છે તેના માટે આપણને પાઠ્યપુસ્તકમાં એક વધુ ઉદાહરણ આપવામાં આવેલ છે જેનો અવલોકન કરીને આપણે એના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, અહીં વર્ગ જે છે બરાબર તે 125થી 130, 130થી 135, 135થી 140, 140થી 145, 145થી 150, 150થી 155 અને એ જ રીતે 160 સુધી દર્શાવેલ છે. બરાબર. અને અહીં વાય અક્ષની વાત કરીએ તો વાય અક્ષ પર આપણે ધોરણ 6ની છોકરીઓની સંખ્યા દર્શાવેલી છે. તેમાં પહેલો સવાલ છે, ઉપરોક્ત સ્તંભ આલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તો આપણે આલેખને જોઈને સરળતાથી કહી શકીએ છીએ કે ધોરણ 7ની છોકરીઓની જે સંખ્યા છે બરાબર, તો એ છોકરીઓની સંખ્યા મુજબ શું આપવામાં આવેલી છે? ઊંચાઈ. તો આના પરથી પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે ધોરણ 7ની છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવેલી છે. સવાલ નંબર 2 છે, કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે મહત્તમ છોકરીઓની સંખ્યા 7 છે સ્તંભમાં. બરાબર. તો તે વર્ગની જે એનો વર્ગ જે છે તે આપણને આપેલો છે 140થી 145 એટલે આપણે અહીં લખી શકીએ 140થી 145. ત્રીજો સવાલ છે, કેટલી છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે તેથી વધુ છે? તો 145થી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓ જોઈએ તો અહીં જુઓ 145થી 150, 150થી 155 અને 155થી 160ની વચ્ચે. એટલે કે કઈ છોકરીઓ છે? 4, 2 અને 1 એટલે કે 4 + 2 + 1 તો કેટલા થશે? 7. એટલે આપણે કહી શકીએ કે 7 વિદ્યાર્થીનીઓ છે તેમની ઊંચાઈ 145 સેમી કે તેથી વધારે છે. હવે ચોથો સવાલ છે, જો આપણે છોકરીઓને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચણી કરીએ તો દરેક વિભાગમાં વિદ્યાર્થીઓની અથવા છોકરીઓની સંખ્યા શું થાય? પહેલો સવાલ છે 150 સેમી કે તેથી વધુ તેવું જૂથ 1 છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ 150થી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓના જૂથમાં 2,
અને 1 એટલે 2 ને 1 કેટલા 3. તો 140 થી 150 ની વચ્ચે જોઈ શકીએ છીએ આપણે કે 7 અને 4 એટલે કે 7 ને 4 11 છોકરીઓ. તો અહીં આપણે જવાબ લખીશું 11 છોકરીઓ. ત્યાર પછી ત્રીજો સવાલ છે, એમાં 150 સેમીથી ઓછી, જેને આપણે સમાવેશ કરીશું જૂથ સીમાં. તો 150 સેમીથી ઓછી છોકરીઓ હોય એવી છોકરીઓ આ તરફ આવશે, બરાબર. તો આપણે જોઈએ તો 4 ને 7 11, 11માં 3 ઉમેરીશું 14, 14માં 2 ઉમેરીશું 16, 16 ને 1 કેટલી 17. એટલે 17 છોકરીઓ એવી કે જેની ઊંચાઈ 150 સેમીથી ઓછી છે. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો આ જ રીતનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 5.1ની સમજ મેળવીશું.